અમદાવાદમાં વાસણા બેરેજના દરવાજાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। ચોમાસા પૂર્વે ક્ષતિગ્રસ્ત બે દરવાજાનું રિપેરિંગ કામ હાલ ચાલી રહ્યું છે। ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની કામગીરી, બેરેજના બે દરવાજાનું સમારકામ શરૂ કરી દેવાયું છે। 5 જૂન સુધી આ સમારકામની કામગીરી ચાલશે। અમદાવાદમાં વાસણા બેરેજના બે દરવાજાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વાસણા બેરેજમાં બે દરવાજા ચોમાસા પૂર્વે જે રિપેરિંગની કામગીરી ચાલી રહી છે। લગભગ 5 જૂન સુધી આ સમારકામની કામગીરી ચાલશે। સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના દરવાજાના સમારકામની અત્યારે કામગીરી ચાલતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાસણા બેરેજ છે, તેના દરવાજા છે, તેના રિપેરિંગની કામગીરી હાલ ચાલી રહી છે। જે રીતે સાબરમતી નદીમાંથી પાણી ખાલી કરવામાં આવ્યું ત્યારબાદ જે ગેટ છે, જે દરવાજા છે બેરેજના, તેના રિપેરિંગની કામગીરી હાલ ચાલુ છે। જેસીબી મશીનો જોવા મળી રહ્યા છે, સાથે અન્ય ગાડીઓ પણ જોવા મળી રહી છે। જે રીતે જે ક્ષતિ પહોંચ્યા હોય તેવા દરવાજાઓનું રિપેરિંગ જરૂરી હોય છે। ચોમાસું નજીક છે તેવાની અંદર આ રિપેરિંગ ઝડપી પૂર્ણ થાય તે પણ એટલું જ આવશ્યક છે, કારણ કે વરસાદની ઋતુની અંદર જ્યારે જલપ્રવાહ વધે તેવા સંજોગોની અંદર પાણીને રોકવા માટે દરવાજાના રિપેરિંગની તાતી જરૂરિયાત હોય છે, અને તે જ પ્રકારની પરિસ્થિતિની અંદર અત્યારે કામગીરી ચાલતી હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે। બે ગેટનું કામ અત્યારે ચાલુ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। એક ગેટ કાઢેલો જોવા મળી રહ્યો છે, બીજો ગેટ ઊંચો કરાયેલો જોવા મળી રહ્યો છે, અને તેના રિપેરિંગની કામગીરી હાલ ચાલુ છે। વરસાદ પડે ત્યારબાદ જે જળ પ્રવાહ વધે છે તેની અંદર સાબરમતી નદીનું જળસ્તર પણ ઊંચું આવતું હોય છે। બીજી બાજુ જે પ્રમાણે ડેમમાંથી પાણી છોડવાની પણ ક્યારેક જરૂરિયાત પડતી હોય જ્યારે જળ પ્રવાહ વધે તેવા સંજોગોની અંદર પણ બેરેજના જે દરવાજા છે તેનું રિપેરિંગ પણ એટલું જ આવશ્યક બનતું હોય છે। તે કામગીરી હાલ ચાલુ જોવા મળી રહી છે। કુણાલ ભાવસાર સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ।